કુંકાવાવ ખાતે ટેકાના ભાવથી મગફળી ખરીદીમાં વિપુલ માત્રામાં આવક થતા બીજા કેન્દ્રના શુભારંભ કરતા અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા. મોટી કુંકાવાવ મુકામે નવા માર્કેટિંગ યાર્ડ ખાતે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા દ્વારા બીજા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે ટૂંક સમય પહેલા જ કુંકાવાવ ખાતે નવા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવથી મગફળી ખરીદીના શ્રી ગણેશ, ધારાસભ્ય અને કાયદા ઉર્જા મંત્રી એવા કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. ત્યારે મગફળી ખરીદીના બીજા કેન્દ્રનો પણ વિધિવત શુભારંભ અશ્વિનભાઈ સાવલિયાના વરદ હસ્તે કરવામાં આવ્યો. પ્રાસંગિક ઉદ્બોધનમાં તેઓએ કુંકાવાવ વડિયા તાલુકાના ખેડૂતોને કોઈ પરેશાની ન રહે તેવા પ્રયાસોને અભિનંદન પાઠવ્યા હતા. સાથે શ્રેષ્ઠ સંચાલન મેનેજમેન્ટની વાત પણ જણાવી હતી. આ પ્રસંગે કુંકાવાવ સરપંચ સંજયભાઈ લાખાણી, ફૌજી, માર્કેટિંગ યાર્ડ ચેરમેન ગોપાલભાઈ અંટાળા, વાઇસ ચેરમેન રમેશભાઈ સાકરિયા તેમજ ભગવાનભાઈ કુન્નડિયા, મનસુખભાઈ સુખડિયા, અશોકભાઈ બાબરિયા, રાજુભાઈ ગજેરા, મનોજભાઈ હપાણી સહિત ગ્રામ્ય વિસ્તારના ઘણા ખેડૂત મિત્રો સાથે ખેડૂત અગ્રણીઓની પણ વિશેષ ઉપસ્થિત રહેલી હતી. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.